આજે આપણે વિશેની માહિતી ખાસ તો દરેક સંખ્યાનો અવયવ છે એ સંખ્યાનો ભાજક હોય, એટલે કે આપણે એ સંખ્યાને એના અવયવ વડે ભાગીએ ત્યારે શેષ શૂન્ય મળે. તો એવા ઘટકો મેળવવા કેમ, બીજું કે અવયવમાં કોણ કોણ આવી શકે એ આપણે જોઈએ. તો પહેલા તો એટલું મગજમાં બેસાડી દઈએ કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. તે સંખ્યાનો ભાજક છે. બરાબર. બીજું, દરેક સંખ્યા પોતે પણ પોતાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આ ઉપરાંત એક એ પણ દરેક સંખ્યાનો અવયવ છે. એ દરેક સંખ્યાનો અવયવ છે. એટલે આ ત્રણ વસ્તુ પેલા તમારે યાદ રાખવી પડે. એક તો એના ભાજકો મેળવવા, એક એનો અવયવ થયો અને સંખ્યા પોતે. એટલે દરેક સંખ્યા છે ને એને ઓછામાં ઓછા બે અવયવ થયા. દરેક સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવ થયા. કોણ કોણ બે અવયવમાં? એક તો સંખ્યા પોતે, અને બીજો અવયવ કોણ? આપણે જો એટલા માટે જ વિભાજ્ય અને અવિભાજ્યમાં એવા જ ભાગ પાડીએ એના બે થી વધુ હોય. આપણે એક મગજમાં ઉમેરીએ કે દરેક સંખ્યાને ઓછામાં ઓછા અવયવ તો હોય જ. એક એ સંખ્યા પોતે અને બીજું એક. એટલે દરેક સંખ્યાને બે અવયવ છે. એક સંખ્યા પોતે અને એક. રેડી? હવે આપણે અવયવ મેળવવા માટે એક સાદી રીત શીખીએ. ધારો કે ચાલો મારે 12 ના અવયવ મેળવવા છે. 12 ના અવયવ. તો આપણે એમ લખી દઈએ કે 1 2 3 4 12, એમ નહીં, પણ સહેલી રીત. તમે પેલા જુઓ 12 ને આપણે બે કટકા કરીએ. ચાલો 12 એટલે 2 ગુણ્યા 6, 2 6 12 થયા. હંમેશા પેલા કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો. 2 વડે ન ભગાય તો 3 વડે, 3 વડે ન ભળાય તો 5 વડે. જો બીજું 4 સીધા નહીં આવે, કેમ કે જે સંખ્યાને તમે 2 વડે ન ભાગી શકો એને 4 વડે ન જ ભાગી શકો. એટલે પેલા 2 વડે ભાગ પાડ્યા, ન પડ્યા તો 3 વડે, 3 વડે પાડ્યા, ન પડ્યા તો 5 વડે, 5 વડે પાડ્યા, ન પડ્યા તો 6 નહીં આવે, કારણ કે 2 થી ને 3 થી ન પડ્યા તો 6 થી પણ ન પડે, એટલે સીધા 7 આવે. બરાબર? તો આ રીતે તમારે ધ્યાનમાં લેવાનું. હંમેશા ભાગમાં આ યાદ રાખી લો. પેલા 2 થી ભાગ પાડવાના, ન પડે તો 3, પછી 5, પછી 7. હવે 8 ને 9 નહીં આવે, કેમ કે 2 થી ન પડ્યા તો 8 થી ન પડે, 3 થી નથી પડ્યા તો 9 થી પણ નહીં પડે. બરાબર? એટલે સીધા આવશે 10. 10 માં નહીં પડે. 5 અને 2 થી ન પડ્યા તો 10 થી પણ ન પડે. એટલે હવે સીધા 11, પછી સીધા 13, 17, 19. આ ક્રમ યાદ રાખવો પડે. બરાબર? હવે અહીંયા 12 ના બે ભાગ પડ્યા, 2 અને 6. હવે 6 ના બે ભાગ પડે, 2 3 6. રેડી? અને 3 છે તો હવે આગળ કઈ વધે નહીં. 3 1 3 એમનો. એટલે આપણે આગળ વધારતા નથી. બરાબર? તો આપણે ખાસ અહીંયા તમે જોતા જાઓ કે કોના કોના કેટલા ભાગ પડ્યા છે. એ કેલ્ક્યુલેશન ન આવડે તો બીજો નિયમ
તમને એક નિશાની બનાવતા આવડે છે, અગાઉ ભણી ગયા છે. 12 હોય તો આ નિશાની બનાવવાની અવયવ મેળવવા માટે. બરાબર. તો શું કરશો, અહીંયા પેલા 2 વડે ભાગવાના. આ 2 વડે ભાગો તો અહીંયા કેટલા આવ્યા? 6. 2 6 12. હજુ તમે આગળ વધો, હજી આ 6 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ પડશે. તો 2 વડે પાડશો તો કેટલા આવશે? 3. 3 2 6. હવે 3 આવી ગયા એટલે હવે આગળ વધે નહીં. એટલે કેટલા વડે પાડવાના? 3 1 3. રેડી? એટલે તમારે એક જોવાનું એ થાય કે 12 ના જ્યારે તમે અવયવ પાડશો ત્યારે તમને 1 મળશે, આ 2 પણ મળશે, આ 3 પણ મળશે, આ 2 ગુણ્યા 2 એટલે 4 પણ મળશે અને 12 પોતે પણ મળશે. બરાબર. એટલે તમારે આવી સંખ્યાઓ જે છે આ ઉપરાંત 3 2 6 આય મળે. 3 અને 2 નો ગુણાકાર કરશો તો 6 પણ મળશે. બરાબર. 3 2 6. એટલે આ રીતે તમને અવયવ મેળવવા સહેલા પડે. તમે 12 ને 6 વડે પણ ભાગી શકો, 2 વડે ભાગી શકો, 3 વડે પણ ભાગી શકો, 4 વડે પણ ભાગી શકો અને 12 અને 1 તો અવયવ આવશે જ. કારણ કે નિયમ હતો દરેક સંખ્યાને એ સંખ્યા પોતે પણ એનો એક અવયવ છે અને 1 પણ એનો અવયવ થાય. રેડી? એટલે આ રીતે તમારે થોડું અવયવ મેળવવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો હવે આપણે એવું થોડું જોઈએ કોને કોને કોના વડે ભાગી શકાય એમાં જોઈએ. ધારો કે 1 છે, હાલો સંખ્યા 1, તો 1 ના અવયવ કોણ થાય? 1 પોતે જ થાય. બરાબર. એટલે અવયવોની સંખ્યા 1 જ મળે. અવયવોની સંખ્યા કેટલી મળી? 1 જ. હવે ધારો કે આપણે સંખ્યા લઈએ 2, તો 2 ના અવયવ કોણ થાય? 1 તો આપણે હમણાં જોયું, દરેકનો અવયવ 1 તો છે જ અને સંખ્યા પોતે. બરાબર. સંખ્યા પોતે. હવે એને કોઈ આપણને એના ભાજક મળતા નથી એટલે 1 અને 2 2 જ આવ્યા. એટલે અવયવોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અવયવોની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2. 3 લ્યો તો 3 માં પણ એ જ થાય, 1 અને 3. 1 અને 3 એટલે એમાં પણ અવયવ કેટલા મળશે? 2. પણ તમે 4 લ્યો તો 4 માટે તમે જોઈ શકો છો, પેલા તો 1 અને 4 તો લખી જ નાખવાના. હવે તમે 4 ને 2 વડે ભાગી શકો. બરાબર. 2 2 4 એટલે 2 પણ આવશે. 1 2 અને 4 એટલે અવયવ કેટલા થયા? એના 3. હવે એ નિશાનીની રીતે જો શીખવું હોય તો 4 લખ્યા, 2 વડે ભાગ પાડો. ચાલો તો 2 વડે ભાગ પાડો એટલે 2 આવ્યા, હજી 2 વડે ભાગ પાડો તો 1 આવ્યો. તો તમારે એટલું સમજવાનું કે 1 અને 4 આ તો 2 અવયવ થઈ ગયા અને વચ્ચે વધારાનું કોણ આવ્યું? 2. એટલે 2 પણ એનો અવયવ થાય. અને આ બે ને ભેગા કરો તો 2 2 4 એટલે 4 તો ઓલરેડી છે જ, 4 તો એમાં છે. અને ખાસ કોઈ પણ સંખ્યાનો અવયવ લ્યો ત્યારે એની અંદર મોટામાં મોટો અવયવ જે છે એ સંખ્યા પોતે જ આવે. એ સંખ્યા કરતા ક્યારેય અવયવ મોટો ન થાય. સમજો, ક્યારેય કોઈ સંખ્યાનો અવયવ એ સંખ્યા કરતા મોટો થશે નહીં. એનાથી હંમેશા નાનો અથવા એના બરાબર રહે. અહીંયા તમે જો 4 ના અવયવ પાડ્યા તો શું આવ્યા? 1 2 ને 4 એટલે મોટામાં મોટો 4 જ આવ્યો. 4 થી મોટા આવશે નહીં. 4 થી નાના આવી શકે, 2 આવ્યા 1 આવ્યા, પણ 4 થી મોટા આવી શકે નહીં. એટલે કોઈ પણ સંખ્યા જે હોય એનો જ્યારે તમે અવયવ પાડશો ત્યારે ધ્યાનમાં એ રાખવાનું કે એ સંખ્યાથી ક્યારેય અવયવ મોટો થશે નહીં. હવે તમે જુઓ તો એના પછી સંખ્યા કઈ આવે છે? 5. 5 માટે વિચારો. ચાલો 5 માટેના અવયવ ક્યાં ક્યાં હોઈ શકે? હા, 5 માટે 1 અને 5. એ સિવાય તમારે બીજું વચ્ચે એકેય સંખ્યા વડે આપણે એને નિશેષ ભાંગી શકાતું નથી. કારણ કે 5 ને તમે 2 વડે પણ ન ભાગી શકો, 3 વડે પણ ન ભાગી શકો. બરાબર. 4 વડે પણ ન ભગાય. એટલે 5 ના 2 જ અવયવ થયા, 1
અને 5 પોતે, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ 2 અવયવ. જોજો આપણે અગાઉ શું જોયું હતું, જેને માત્ર 2 અવયવ છે એ બધી અવિભાજ્ય સંખ્યામાં આવે તો 2 3 5 આ બધાયને કેટલા થયા, 2 અવયવ થયા. એટલે બધી અવિભાજ્ય સંખ્યાઓમાં આવશે, બરાબર. બધી જ અવિભાજ્ય સંખ્યામાં આવશે, બરાબર. હવે આગળ નંબર 6 આવશે. 6 ના અવયવ તો જો આવી રીતે નિશાની બનાવીને કરો તોય વાંધો નહીં, ડાયરેક્ટ કરો તોય વાંધો નહીં. જો આ પણ એક મેથડ છે. 6 એટલે 2 ભાગ કરો, 2 × 3, 2 × 3 6 થયા ને. તો આપણે પેલું શું કામ કરીએ છીએ, એક તો 1 લખી જ નાખીએ, સંખ્યા પોતે પણ લખી નાખો, વચ્ચે કોણ વધ્યું 2 અને 3. તો 6 ને કેટલા અવયવ મળ્યા, 4. કેટલા મળ્યા, 4. 7 માટે 7 માં તમે એના ભાગ જ ન પાડી શકો. જો 7 માં 7 એક 7 જ આવે, સિવાય કઈ ઓપ્શન છે નહીં. એને આપણે કોઈ એવી સંખ્યા વડે ન ભાગી શકીએ કે શેષ શૂન્ય મળે. એટલે 7 ને આપણે જોઈ શકીએ માત્ર 2 જ અવયવ મળ્યા, 1 અને 7 પોતે, એટલે 2 અવયવ થયા. એવી રીતે 8. હા 8 માટે 8 એક 8 તો છે જ, એટલે દરેકને 1 અને 8 આવી ગયા. હવે વચ્ચેના લેવાના રહ્યા. તમે 8 ને 2 વડે ભાગી શકો, 2 4 8, એટલે 2 અને 4 લખી નાખો. 8 ને તમે 5 વડે ન ભાગી શકો, બરાબર. 6 વડે પણ ન ભાગી શકો. એટલે તમારે માત્ર કેટલા ઓપ્શન વધ્યા, 1 2 4 અને 8. એટલે 8 ને કેટલા અવયવ થયા, 4. કેટલા અવયવ થયા, 4. ચાલો 9 માટે વિચારો. 9 માટે વિચારો તો હા 1 અને 9 તો આવશે. ચાલો રેડી, 1 અને 9 તો બધાયમાં આવશે. હવે આલે 3 એકવાર આવી ગયા, 3 3 ભેગા કરો તો 9 તો આવી જ ગયા છે. એટલે 1 3 9, 1 3 9. આ સિવાય વચ્ચે જો 9 એકી સંખ્યા છે એટલે 2 વડે ન ભાગી શકાય, બરાબર. 2 વડે ન ભાગી શકો એટલે 4 અને 6 વડે પણ ન ભાગી શકો. બીજું 9 ને તમે 5 વડે પણ ન ભાગી શકો, બરાબર. 7 વડે પણ ન ભાગી શકો, 2 વડે ન ભાગી શક્યા એટલે 8 વડે પણ ન ભાગી શકો. એટલે 9 ના માત્ર 3 જ અવયવ થયા, 1 3 અને 9. 10. 10 માટે વિચારો તમે. 10 એટલે આપણે 2 ભાગ કરો, 5 × 2 થાય ને, 5 2 10, બરાબર. 5 2 10. આ સિવાય હવે આગળ ના વધે. એટલે હા એ તો 1 અને 10 તો બધાયમાં આવે જ છે ભાઈ. જો 1 અને પોતે દરેકમાં, આ નિયમ યાદ રાખી લ્યો, દરેકમાં 1 તો આવે જ છે અને સંખ્યા પોતે પણ આવે છે. હવે બાકીના જે છે એને આપણે ગણતરીમાં લેવાના થાય. તો બાકીના કોણ વધ્યા 10 માટે, 5 × 2, એટલે 2 અને 5 આમ લખી. 10 ના અવયવ કેટલા થયા, 4. 10 ના અવયવ કેટલા થયા, 4. હવે 11. 11 માટે વિચારો. 1 અને 11 બે જ આવશે. હા એ સિવાય કઈ આવશે નહીં. 12 માટે હા જો પેલા તો તમારે એ વિચારવું પડે, 12 છે તો એને ભાગ કરતા જાઓ તો 2 6 12. હવે 2 3 6. હવે તમે જો એક તો 1 આવશે, 12 આવશે, એ સિવાય 2 આવશે, એ સિવાય આ 3 આવશે, એ ઉપરાંત આ 2 2 4 આવશે, એ ઉપરાંત આ 6 પણ આવશે, બરાબર. એટલે 1 2 3 4 6 12 આ બધાય આવશે. 1 2 3 4 6 ને 12. એટલે તમે ગણતરી કરો તો 6 અવયવ થયા. કેટલા થયા, 6. રેડી. હવે 13 માટે વિચારો તો 1 અને 13 બે જ આવે, એ સિવાય 13 ના ભાગ પાડી શકાતા નથી, એટલે 2 જ અવયવ આવશે. 14 માટે તમારે હા 14 હોય ત્યારે શું કર્યું તમે, 7 2 14. ચાલો
હવે 7 ના પણ આગળ ભાગ ના પડે અને 2 નહીં ના પડે. એટલે તમારે પેલું તો શું કીધું તમે 1 અને 14 તો લખી જ નાખ્યા. તો વચ્ચે કોણ આવ્યું 2 અને 7. તો 4 અવયવ થયા. રેડી. હવે 15 માં પણ તમને ખબર જ છે 15 માટે ભાગ કરો 5 3 15 હાલો. તો 1 અને 15 તો આવશે જ, ઉપરાંત 3 અને 5 3 અને 5. હવે 16 માટે વધી જશે. 16 માટે વિચારો. 16 માટે વિચારો તો અહીંયા 16 પેલા 2 8 16 પછી 4 2 8 પછી 2 4. એટલે તમે વિચારો પેલા તો 1 અને 16 લખી નાખ્યા. હવે દેખાતા તે લખતા જાઓ. 2 લખી નાખો, આ 4 લખી નાખો, 8 લખી નાખો. એટલે 1 2 4 8 16. 1 2 4 8 16. બરાબર. હવે બીજું કઈ ભેગું કરશો તોય બાકીના અવયવ કઈ આવશે નહીં. કેમ કે 3 વડે ન ભાગી શકાય, 5 વડે ન ભાગી શકાય, 7 વડે નહીં ભાગી શકાય. બરાબર. રેડી. એટલું એટલે 16 ના અવયવ કેટલા થયા? 1 2 4 8 16. એટલે 5 અવયવ થયા. હવે 17 માટે વિચારો. 1 અને 17 બે જ. વાહ, સરસ. 18 માટે બોલો તો વિચારજો. 18 માં આવી રીતે ભાગ પાડશો તો જાજા થશે. જો આ તમને સહેલી રીતે જ આપું છું ભાઈ. 18 માટે પહેલા 2 વડે કરી નાખો. 2 9 18. હવે 9 ના 2 ભાગ કરી નાખો. 3 3. રેડી. એટલે પેલું તો આપણે 1 અને 18 લખી નાખ્યા. 1 અને 18 તો બધાયમાં આવી ગયા. ઉપરાંત તમને કોણ દેખાણું? આ 2 દેખાણા લખી નાખ્યા. ચાલો. હવે આ 3 2 6. 3 2 6 અને 3 3 9. તો 1 2 6 9 18. રેડી. તો એટલા થયા. કેટલા થયા? 5 અવયવ થયા. હવે હું તમને સંખ્યા આપું એના તમારે મને અવયવ ગણીને આપવાના છે. રેડી. લખો. એમાં પહેલી સંખ્યા લખો 20, પછી 36 42 54. હાલો એટલાના મને તમે અવયવ ઝડપથી કરી દો. 20 36 42 અને 54. જો બહુ સહેલું છે, ખાલી ધ્યાનમાં લઈ લો. એક કરાવી દઉં. 20 હોય તો તમારે 2 ભાગ કરી નાખો. 2 10 20. ખરેખર તો આ બધું તમારે આગળના ધોરણમાં આવી ગયું છે. આ તો ખાલી આપણે એક રિવિઝન સ્વરૂપમાં દર્શાવીએ. 2 10 20. હવે 10 ના 2 ભાગ કરી નાખો. 2 5 10. હવે એનાથી આગળ જઈ શકાતું નથી. એટલે હવે લખતા જાઓ. 20 માટે પેલું શું કરવાનું? 1 તો લખવાનો જ છે અને 20 પોતે લખી નાખો. એટલે 2 અવયવ તો લખાઈ ગયા. હવે બાકી કોણ વધ્યું? જો અહીંયા લખવાના. આ 2 લખ્યા. પછી આ 2 2 4, આ 5, આ 10. બસ, હવે પૂરું થઈ ગયું. હવે એક સંખ્યા વધતી નથી. સમજાણું? કેટલા આવી ગયા? 1 2 4 5 10 અને 20. હવે આ સિવાય એક એના ભાજક નથી કે જેને ભાગવાથી શેષ શૂન્ય થાય એવા એક પણ ભાજક હવે મળતા નથી. 36 માટે કર્યું તમે ઉર્વશી બેન? 36 માટે દીકરી શું કર્યું આપણે? હા, જો 36 એટલે 2 18. પેલા ભાગ પડ્યા 2 18. 18 ના ભાગ પડ્યા 2 9. 9 ના ભાગ પડ્યા 3
3 તો પેલા શું કરવાનું 1 અને 36 તો લખી નાખવાના હવે આમાં હોય લખતા જાઓ આ 3 લખ્યું આ 2 લખીએ 2 3 હવે આ 2 2 4 એ આવશે 2 2 4 પછી 9 18 બરાબર આ સિવાય હજી એક રહી ગયું કોણ 3 2 6 6 પણ આવે એટલે 4 અને 9 ની વચ્ચે લખી નાખજો 6 એ સિવાય કોઈ ગુણાકાર હવે વધતો નથી જો 2 2 4 આવી ગયા 2 3 6 આવી ગયા 3 3 9 આવી ગયા 9 પોતે 18 આવી ગયા અને 36 એ આવી ગયા હવે કઈ વધતો નથી એટલે સંખ્યા ગણી નાખો 1 2 3 4 5 6 7 8 8 હવે ઉમેર્યા આવી રીતે 42 માટે વિચારીએ તો 21 2 42 હવે 21 ના ભાગ પાડી નાખો 3 7 21 હવે 7 ના પણ ન પડે કે 3 ના પણ ન પડે એટલે બાકી વધ્યા એને મૂકી દઈએ તો પેલા 1 લખશું અને 42 લખશું બાકી વચ્ચે આપણે લખીએ તો આ 2 નાની સંખ્યાથી ચાલુ કરવાનું પછી આ 3 પછી આ બેનો ગુણાકાર કરો તો 2 3 6 પછી આ 7 પછી આ 21 રેડી એટલે કેટલા એવા 1 2 3 6 7 21 42 હજી એક આવશે વિચારો તો હજી એક બાકી રહી ગયું કોણ બાકી રહી ગયો આ 7 અને 2 નો ગુણાકાર હા 14 પણ આવશે બરાબર 14 પણ આવશે ટૂંકમાં બધાયનો ગુણાકાર કરી લેવાનો એકબીજાનો એટલે એકે સંખ્યા બાકી રહે નહીં હા ચાલો એના પછી 54 માટે તમારે પેલા 54 ને 2 વડે ભાગશો એટલે 2 અને 27 આવા બે ભાગ થયા 27 એકી સંખ્યા છે એટલે 2 વડે હવે નહીં હાલે એટલે 3 વડે એટલે 3 9 આવ્યા એટલે શું કરવું પડશે 3 3 રેડી હવે 54 માટે શું કરવાનું પેલા 1 અને 54 પોતે બાકીના લખતા જાઓ આ 2 આ 3 હવે 2 અને 3 નો ગુણાકાર 2 3 6 બરાબર હવે આ 9 3 3 9 પછી કોઈ વધ્યું હા 3 3 9 અને એની સાથે આપણે ગુણાકારમાં 2 લઈએ એટલે 18 પણ આવશે રેડી 3 3 9 9 2 18 પણ આવશે એટલે આ 3 નો ગુણાકાર એનો અવયવ થશે પછી સીધા લગભગ 27 આવશે બરાબર તો છતાં જોઈ લ્યો લગભગ તો સીધા એ જ આવશે ખાસ એક ધ્યાનમાં રાખવાનું અવયવ ક્યારે મૂળ સંખ્યાથી મોટો ન થવો જોઈએ એટલે વળી 27 અને 9 નો ગુણાકાર કરીને અહીંયા લખી આવતા નહીં કેમ કે એનાથી મોટો થશે નહીં રેડી તો તમારે 1 2 3 6 9 18 27 અને 54 આવા એના અવયવ મળશે રેડી હવે મને કામ કરી દો 100 ના અવયવ પાડી દો ચાલો 100 ના અવયવ પાડવાના છે અને બધાય પોતાની બુકમાં લખી અને મને વિડીયોમાં દેખાડો 100 ના અવયવ સોને આવ્યો કર્યા બધાએ હા ઉર્વશી બેન શું આવ્યું નિકિતા છે કા આરતી થઈ ગયા ને તો એના ભાગ પડતા જાવ પેલા કોના 2 વડે ભાગો એટલે 2 50
ને 2 ભાગ કરી નાખો 2 25 25 ના 2 ભાગ કરી નાખો 5 5 એટલે પહેલા શું કરવાનું 1 અને 100 લખી નાખ્યા ચાલો હવે આ 2 પછી આ 2 ને 2 બાજુમાં એટલે 2 4 પછી આ 5 અને 2 નો ગુણાકાર 10 10 અને 2 નો ગુણાકાર 20 રેડી અને 25 50 અને પછી 100 લખી નાખવાનું છતાં પ્રેક્ટિસ કરજો હોમવર્કમાં તમને થોડા આપી દઉં 30 40 45 50 આ ચારના ગણતરી કરજો હા બહુ સહેલું છે અઘરું નથી થોડીક પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે થોડીક પ્રયત્ન કરવાના ખાસ અવયવ એવો હોવો જોઈએ કે એનો ભાજક હોવો જોઈએ સંખ્યાનો ટૂંકમાં એ સંખ્યાને એના અવયવ વડે ભાંગીએ ત્યારે શેષ શૂન્ય મળવી જોઈએ આ એક ધ્યાનમાં રાખવાનું અને અવયવમાં હંમેશા ઓછામાં ઓછા 2 અવયવ તો મળે એક તો સંખ્યા પોતે અને બીજું એ કે અવયવ મોટામાં મોટો અવયવ તો કે સંખ્યા પોતે ત્યારે પણ કોઈ અવયવ સંખ્યાથી મોટો ન મળે ધારો કે 100 નો અવયવ છે એ ક્યારે 100 થી મોટો ન મળે બરાબર એટલે મોટામાં મોટો અવયવ કયો થયો એ સંખ્યા પોતે રેડી તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ તૈયારી કરજો થોડી